ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજરોજ તમામ મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું, જેને જોતા પાલિકાઓમાં મતદાનનો આંક 70 અને પંચાયતમાં 80% પાર કરે તેવી શક્યતાઓ છે. ભરૂચ પાલિકામાં 11 વોર્ડમાં કુલ 46.34% મતદાન થયું છે. અંકલેશ્વર પાલિકાના 9 વોર્ડમાં કુલ 53.42% મતદાન નોંધાયું છે, જ્યારે જંબુસર પાલિકાના 7 વોર્ડમાં કુલ 54.34% અને આમોદ પાલિકાના 6 વોર્ડમાં કુલ 68.89% મતદાન નોંધાયું છે. ગુજરાતભરની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન સવારથી શરૂ થયું હતું. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર 4 પાલિકા, 9 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતની અંદર 950 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. સવારથી શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાનની શરૂઆત થઈ હતી. સવારે 7ના ટકોરેથી જ મતદાનની શરૂઆત થઈ હતી અને સાંજે 6 વાગ્યા બાદ જે મતદાન હતું તેની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ઈવીએમ મશીનોમાં 950 ઉમેદવારો છે તે 10 લાખ જે મતદારો છે તેમનું ભાવિ નક્કી કર્યું છે અને એ ભાવિ જે છે તે ઈવીએમ મશીનમાં કેદ થયું છે. સવારથી જે મતદાન પ્રક્રિયા હતી તે વહીવટી તંત્રએ સુચારુ રૂપથી પૂર્ણ કરી છે અને હાશકારો મેળવ્યો છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો કોઈ પણ અનિચ્છનીય બનાવ અત્યાર સુધીમાં નોંધાયો નથી, એટલે કે શાંતિપૂર્ણ માહોલની અંદર સવારથી જ જે પ્રક્રિયા હતી તે હાથ ધરવામાં આવી હતી અને એ પૂર્ણ થઈ છે. હાલની અંદર જે ઈવીએમ મશીનો છે તેની અંદર જે 950 ઉમેદવારો છે તેમનું ભાવિ નક્કી થશે અને મંગળવારે એટલે કે 28 તારીખે ઈવીએમ મશીનનું પીટાળો ખોલશે અને કયા ઉમેદવારને જીતાડશે અને કયા મતદારોએ કયા ઉમેદવારને પોતાનું પસંદગી આપી છે તે જાહેર થશે. ત્યારે જોવું રહ્યું કે કયો પક્ષનું જીત થશે અને કયા પક્ષની હાર થશે. હાલ તો દરેક પક્ષ પોતાની દાવેદારી નોંધાવી રહ્યું છે અને પોતાનું પક્ષ જીતશે તેવું કહી રહ્યું છે, પરંતુ મંગળવારે એટલે કે 28 તારીખે જે સવારે મતપેટીઓ ખુલશે, ઈવીએમ મશીનો ખુલશે અને ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. તે જોવું રહ્યું આવનારા સમયમાં, એટલે મંગળવારે અમે લાઈવ બતાવીશું કે કઈ રીતે મતદાનો મથકમાં મતદારોએ જે મત આપ્યા છે તેનું કયા ઉમેદવારનું ભાવિ નક્કી થશે. કેમેરામેન વિરેન્દ્ર પાટીલ સાથે રાકેશ ટોમાલ, કનેક્ટ ગુજરાત, ભરૂચ. ભરૂચ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત તથા ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ પાલિકાની ચૂંટણીમાં મતદાન મથકોએ વહેલી સવારથી જ મતદાતાઓનો ધસારો જોવા મળ્યો હતો. જો કે આકરી ગરમીએ બપોરે મતદારોમાં ઓટ લાવી હતી. લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં વિવિધ વિસ્તારોમાં યુવાનો, મહિલાઓ, વૃદ્ધો સૌ કોઈએ મતદાન કરી ગૌરવ અનુભવ્યો છે. લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં વિવિધ વિસ્તારોમાં યુવાનો, મહિલાઓ, વૃદ્ધો સૌએ મતદાન કરી ગૌરવ અનુભવ્યું હતું. ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન નોંધાતા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં ઈવીએમ મશીનોમાં ઉમેદવારોનું ભાવિ સીલ થયું છે. ત્યારે આગામી તારીખ 28મી એપ્રિલ મંગળવારના રોજ મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતગણતરીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, ત્યારે સાંજે 6 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ જાહેર થઈ છે. ત્યારે ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયત, 4 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની 34 બેઠકો પર આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકામાં સરેરાશ 55% જેટલું મતદાન નોંધાયું છે, જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં સરેરાશ 60% જેટલું મતદાન નોંધાયું છે. હાલ જે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ ઈવીએમને સીલ કરવાની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે. જે વહીવટી તંત્રના કર્મચારીઓ દ્વારા પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં લગભગ 956 જેટલા ઉમેદવારોનું જે ભાવિ છે તે આ ઈવીએમમાં કેદ થઈ ગયું છે અને મંગળવારે મતગણતરી બાદ પ્રજાએ કોને જે શિરે તાજ પહેરાવ્યો છે તે બહાર આવશે. ત્યારે આ સમગ્ર પ્રક્રિયા મતદાન પ્રક્રિયા પૂર્ણ જાહેર થઈ છે. ભરૂચ જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી. ત્યારે સરેરાશ 60% જેટલું મતદાન નોંધાયું છે, પરંતુ આ જે આંકડા હોય છે તે આંકડામાં 5 થી 7%નો દર વખતે વધારો થતો હોય છે. ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા સત્તાવાર રીતે આ અંગેની જાહેરાત કરવામાં આવશે, ત્યારબાદ સત્તાવાર કેટલું મતદાન નોંધાયું છે તે જાણવા મળી શકશે. પરંતુ ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકા, 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ઈવીએમને સીલ કરવાની
કામગીરી કરવામાં આવી છે. ઈવીએમ મશીનને હવે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે અને મંગળવારે સવારથી મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે પોલીસ અને ચૂંટણી તંત્રની ઉત્કૃષ્ટ કામગીરીના પગલે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં જે મતદાન પ્રક્રિયા છે, મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે. એકાદ બે છૂટાછવાયા બનાવોને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થતાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જય વ્યાસ, કને ગુજરાત, અંકલેશ્વર.